ઇન્ડિયન હોટ ભાભી મારી બાજુમાં આવીને સૂઈ ગઈ. મિત્રો કેમ છો? લંડ ઠંડા તો નથી થઈ ગયા ને? આપ મિત્રો માટે આજ લાવ્યો છું હું મારા મિત્ર અનિલની કથા, જેમાં એણે એની ભાભી જલ્પાની ચૂત લીધી હતી. વાંચો ઇન્ડિયન હોટ જલ્પાની ચુદાઈની કથા, ખુદ અનિલના શબ્દોમાં. 2 વર્ષ પહેલાની વાત છે. હું એક લગ્નમાં જામનગર ગયો હતો. મારા મમ્મી, મારા પપ્પા અને બહેન બીજા લગ્નમાં રાજકોટ ગયા હતા, એટલે હું એકલો જ આવ્યો હતો. મને અહીં લગ્નમાં મારો પિતરાઈ મુકેશ અને એની પત્ની જલ્પા મળ્યા. જલ્પાએ એક સેક્સી છોકરી હતી અને અમે કાયમ વાતો કરતા કે આ ઇન્ડિયન હોટ છોકરી કઈ રીતે આ સીધા સાદા મુકેશને મળી ગઈ. રાત પડી અને હું સુવાની જગ્યા શોધવા લાગ્યો. ખરો તો બૈરા અને છોકરાઓથી ફૂલ થયા. મેં માંડવામાં જ ગાદલા નાખ્યા અને લેપટોપના એરફોન ભરાવીને હું લાંબો પડ્યો. ત્યાં જ બાજુમાં હલચલ થઈ. મેં જોયું કે ઇન્ડિયન હોટ જલ્પા ભાભી જ હતા અને ગાદલો નાખતા હતા. મેં પૂછ્યું, કેમ અહીં જલ્પા ભાભી? બોલી, માસીએ પતિ પત્નીઓને અલગ અલગ સૂવાનું કહ્યું છે. હું તો અહીં તમારી બાજુમાં જ ઊંઘીશ. રાત્રે જલ્પાએ મારો ઇન્ડિયન હોટ લંડ અડકવાનું ચાલુ કરી નાખ્યું. રાત્રે લગભગ 2 થયા હશે અને બધા જ ગરબા રમીને થાકી ગયા હતા, એટલે ફટફટ ઊંઘવા લાગ્યા. માંડવાની લાઇટ પણ કોઈએ હમણાં જ બંધ કરી. મારી આંખો પણ ઘેરાવા લાગી. ત્યાં જ મને લાગ્યું કે મારા ઉપર કોઈ જીવડું ચાલતું હોય. મેં હાથ માર્યો. અરે, આ તો જલ્પા હતી. મેં એનો હાથ હટાવ્યો. મને એમ કે કદાચ ભૂલથી આવી ગયો હશે. ઊંઘમાં અડધા કલાક પછી પાછો હાથ ત્યાં જ આવી ગયો અને હવે તો જાંગને બદલે લંડ સુધી પહોંચી ગયો. મેં જલ્પાનો હાથ પકડી લીધો. ઇન્ડિયન હોટ ભાભી આંખ ખોલીને મારી સામે જોવા લાગી. મેં કહ્યું, શું થયું? જલ્પા બોલી, કંઈ નહીં. મેં કહ્યું, તમારો હાથ. જલ્પા બોલી, અનિલ, એ તો હું જ અડકતી હતી. મને આશ્ચર્ય થયું. એ આગળ બોલી, મને તમારા ભાઈ તૃપ્ત નથી કરી શકતા. એ તો લંડ પણ અડકવા નથી દેતા. કહે છે બીજાના ગુપ્ત અંગો ના અડાય. તમે જ કહો અનિલ, મને તો હવે કુંગળામણ થાય છે. અહીં 2 દિવસ તમારી સાથે મજા લઈ લેવા દો. મેં કહ્યું, અહીં કોઈ જોઈ જશે. ઇન્ડિયન હોટ ભાભી બોલી, કાલે પબ્લિક ઓછી હશે કેમ કે બપોરે લગ્ન છે, એટલે આપણે રાત્રે સ્ટોરમાં મળીએ. ઇન્ડિયન હોટ જવાની એ કપડાં ઉતાર્યા અને મારો લંડ મોર બનીને નાચી ઉઠ્યો. બીજા દિવસનો મને પણ બહુ ઇંતજાર હતો, કેમ કે સવારથી જ જલ્પા ભાભી મને ઇશારા અને નખરા દેખાડી રહી હતી. મારી સવારની ચા અને સાંજનો નાસ્તો પણ એ જ લઈને આવી હતી. આખરે રાત પડી. હું મારી ગઈકાલની જગ્યા પર જ લાંબો થયો અને ભાભી પણ થોડી વાર બાદ આવી ગઈ. બધા સૂઈ ગયા બાદ મને ભાભીએ કાનમાં કહ્યું, તમે આગળ જાઓ, હું આવું છું. હું ઉઠીને આમ તેમ જોઈને સ્ટોરમાં ગયો. અહીં ઘઉંની ગુણો પડેલી હતી અને બાજુમાં એક પ્લાસ્ટિકનું પાથરણું પણ હતું. 4-5 મિનિટ બાદ આ સેક્સી ઇન્ડિયન હોટ ભાભી પણ આવી ગઈ. આવતા વેત એ મને ગળે લાગી ગઈ અને મારા હોઠ પોતાના હોઠ સાથે ભીંચીને સેક્સી કિસ આપવા લાગી. મારો લંડ બહુ જ કડક થઈ ગયો અને મને ટ્રેક પેન્ટમાં ભીંચી વર્તાવા લાગી. ભાભી મસ્ત રીતે મને વળગેલી જ રહી અને બીજા હાથ વડે પોતાના કપડાં ઉતારવા લાગી. આ સેક્સી ભાભીનો બ્લાઉઝ ખુલતા જ એના સેક્સી સ્તન મસ્ત લાલ કલરની બ્રામાં દેખાવા લાગ્યા. મારો હાથ તરત જ ભાભીના સ્તન પર પહોંચી ગયો. હું એમને દબાવવા લાગ્યો. મારો લંડ બહુ જ કડક થઈ ગયો હતો. ભાભીએ હવે ધીમે રહીને પોતાના બધા જ કપડાં કાઢી નાખ્યા અને આ ઇન્ડિયન હોટ શરીર અંધારામાં પણ જાણે જગારા મારવા લાગ્યું. મેં ધીમે રહીને જલ્પા ભાભીની ચૂંટ પર હાથ ફેરવવા માંડ્યો અને એ જ ઓહ અનિલ, ચાલને, હું બહુ જ ઉત્તેજિત છું, એવું બધું બોલવા લાગી. મારા કપડાં દૂર કરીને ભાભી હવે મારો લંડને મસ્ત થાઈ મસાજ આપવા લાગી. લંડ સંપૂર્ણ કળાએ ખીલવા મોરની જેમ નાચી રહ્યો હતો અને એને પણ હવે ચૂંટના દ્વારમાં એન્ટ્રી લેવાની તાલાવેલી લાગી હતી. ચૂંટમાં ઇન્ડિયન હોટ લંડ જતાં જ ભાભી પણ ગાંડ હલાવવા લાગી. મેં હવે ભાભીને ત્યાં ઘઉંની ગુણ પર બેસાડી અને એના પગ પહોળા કરી દીધા. અંધારામાં મને બરાબર દેખાતું નહોતું, એટલે ભાભીએ મારો લંડ હાથમાં લીધો. મેં હથેળીમાં થોડોક થૂક લઈને લંડની ટોચ પર લગાવ્યું. ભાભીએ લંડને એની મંજિલ સુધી મૂકી દીધો. જલ્પા ભાભીની ચૂંટ મસ્ત લીસી હતી. એને લોડાએ તરત જ મહેસૂસ કરી લીધું. મેં ધીમે ધીમે રહીને એક ઝાટકો માર્યો અને લંડ ધીમેથી આ ઇન્ડિયન હોટ
જૂથમાં પાણી માપવા માંડ્યો. ભાભીએ એક હળવી ચીસ જેવું પાડ્યું અને હું કપાવા લાગ્યો. પેંચોત કઈ કાઠિયાવાડી બાપાઓ ઉઠી ગયા તો ગાંડ તોડી નાખશે, પણ કદાચ લગ્નની થાક અમારા બેઉ સિવાય બધાને લાગી હતી. ભાભીએ મને હોઠોથી હોઠો લગાવીને હજી એક વખત મસ્ત ચુંબન આપવા માંડી. મેં મારા લંડને હવે થોડી તીવ્રતાથી જૂથની અંદર બહાર કરવા માંડ્યો. જલ્પા ભાભી મને ચુંબન આપતી હતી અને સાથે સાથે ઓહ ઓહ આહ એમ બોલતી હતી. એના આવા બોલવાથી મને પણ વધુ ને વધુ પનાળો ચડવા લાગ્યો અને મેં હજી જોરથી એની જુદાઈ કરવા માંડી. રાતના શાંત વાતાવરણમાં જૂથ અને લંડની પછડાટનો સંગીત વાગી રહ્યો હતો. જાણે કે ફટફટ જલ્પા ભાભી પોતાની ગાંડને ગુણીના ટેકા ઉપર જ આગળ પાછળ કરતી હતી અને લંડ વધુ ને વધુ મસ્તીથી ભોગવતી હતી. ઇન્ડિયન હોટ જુદાઈ બાદ ભાભી વીર્ય બોલબોલા પર લેવા લાગી. મેં લગભગ 10 મિનિટ સુધી ભાભીની જૂથની અંદર લંડને અંદર બહાર કર્યો. ઉનાળો હતો એટલે સ્ટોર રૂમમાં લાઇટ પણ નહોતી અને ઉપરથી આ જુદાઈ અમને બેઉને પરસેવાના રેલા ઉતરી રહ્યા હતા અને અમે બેઉ એના વડે રેબઝેબ થઈ ગયા હતા. ભાભી અને મારું બેઉના શ્વાસ હવે ફાસ્ટ ચાલવા માંડ્યા હતા અને હું ભાભીને કમરેથી કચકચાવીને પકડીને હવે એમની જૂથની અંદર છેલ્લા પ્રવાહ આપી રહ્યો હતો. ભાભી પણ મારા વાળના હાથ ફેરવી હતી અને વચ્ચે વચ્ચે મારું માથું ઊંચું કરીને કિસ આપતી હતી. એ પણ મસ્ત જુદાઈનો એક એક પળનું મોજથી લઈ રહી હતી. મારો લંડ હવે શિખર તબકે હતો. મેં ભાભીને પૂછ્યું કે અંદર કાઢી નાખું? ઇન્ડિયન હોટ ભાભી બોલી, ના, હમણાં તમારા ભાઈ મને અડતા નથી, પ્રોબ્લેમ થઈ જશે. અને એણે જૂથમાંથી લંડ હળવે રહીને બહાર કાઢી નાખ્યો. એ મારો લંડ પાસેથી બેસી ગઈ અને લંડ પકડીને પોતાના બે મોટા સ્તન વચ્ચે મૂકીને હલાવવા લાગી. લંડ ઉત્તેજિત હોવાથી 1 મિનિટમાં જ ઇન્ડિયન હોટ ભાભીના બેઉ સ્તન પર વીર્યનું મલાઈ નીકળી ગઈ. ભાભીએ ત્યાં પડેલા એક કાગળ વડે સ્તન સાફ કર્યા અને અમે બેઉ જણા વારાફરતી જાણે કંઈ જ ના બન્યું હોય એમ જઈને સૂઈ ગયા. જલ્પા ભાભી મને છેલ્લા અઠવાડિયાથી ફોન કરે છે. ઈચ્છા થઈ છે કે એના ઘરે જઈને એની જૂથ બજાવી આવું. મિત્રો, આવી જ વાર્તાઓ સાંભળવા માટે લાઈક અને ફોલો જરૂર કરજો. ધન્યવાદ.